થોડો કાર્યક્રમ આગળ વધારીએ. બધા કરીને આવ્યા છે? આ બાજુથી ગરજ ના થાય, સામેથી ગરજ ના થવી જોઈએ ને. હાવજ ભેગા થાય તો જ મજા આવે ને. તો અહીંયા મંચસ પર બિરાજમાન ભાઈ શ્રી પ્રવીણભાઈ રામ, આમ તો આપણા બધાના ઇકોઝોનના જેટલા ગામડા છે ત્યાં મેં જોયું પ્રવીણભાઈ ખૂબ લાડકા છે બધા માટે. જોરદાર તાળીઓથી વધાવો પ્રવીણભાઈ. અહીંયા અમે આવ્યા પહેલા ખૂબ મહેનત કરી છે, જેને અહીંના કાર્યકર્તાઓ મિત્રોને સાથે રાખીને. તો ભાઈ શ્રી મહેશભાઈ, રચનાબેન, સાથે જ અમારે આવેલા કિરણબેન, જયસુખભાઈ, સરપંચ શ્રી, નામ લેવાના ઘણા બધા રહી જતા હશે, પણ એક વાત ચોક્કસથી કહીશ, પ્રેમપરા ગામમાં હું પહેલી વાર આવ્યો છું, પણ ગામે જે પ્રેમ આપ્યો છે એ આખી જિંદગી યાદ રહે એવો આપ્યો છે. અહીંયા બહેનોનો ઉત્સાહ જોયો. હામૈયા કર્યા ત્યારે બહેનો ગીત ગાતા હતા. શેરી વળાવી સાદ કરું, ગોપાલભાઈ ઘરે આવો, વાહિલી લીટી રહી ગઈ, હાવણો ફેરવીને કમળ સાફ કરું, ભાજપ વાળા ઘરે જ આવો. ફેરવવાનો છે ને બેન? કમળને સાફ કરવાનો છાવણો લઈને. અને આ તો વર્ષો જૂની ગંદકી છે. સાફ કરવા માટે મહેનત થશે, પણ બધાની તૈયારી છે ને પૂરેપૂરી? હા, મૂળ વાત એ કરીએ કે તમે બધાએ સોશિયલ મીડિયાના માધ્યમથી અમને લોકોને લડતા જોયા, જેના આધારે તમે 2-3 દિવસથી ભાઈ અહીંયા રાજુભાઈને લાવો, પ્રવીણભાઈને લાવો, મહેશભાઈને, બેનને તમે ક્યાંક ને ક્યાંક વાત મૂકી. એક વાત નક્કી છે કે તમે જયારે અમને આ ગામમાં બોલાવ્યા છે અને આટલો બધો પ્રેમ આપ્યો છે, એટલે મને એવું લાગતું નથી કે મારે ગોપાલભાઈનો પ્રચાર કરવો પડે. આંકડા લખવા હોય જયસુખભાઈ લખી લેજો, સરપંચ લખી લેજો. પ્રેમપરા ગામમાંથી 80% વધારે મત ગોપાલભાઈ ઇટાલિયન મળશે, એ આજ દેખાઈ આવે છે. અને જે લોકો કરોડો રૂપિયાની સંપત્તિમાં નાચે છે એ લોકોને પણ પ્રેમપરા ગામના આંગણેથી કહીએ છીએ, તમારી તાકાત હોય એટલા કરોડો રૂપિયા ખર્ચી નાખજો. અહીંયા જગતના બાપ બેઠા છે, સ્વાભિમાન અને સ્વમાન વેચવા વાળા લોકો નથી બેઠા. આ ચૂંટણી ગોપાલ ઇટાલિયા જીતવાનો છે, જીતવાના છે, જીતવાના છે. કોઈ તાનાશાહી કરનારા લોકોને પણ કહીએ છીએ, ઘણા બધા લોકો હમણાં 2 દિવસથી સાંભળવા મળે છે. એવું પણ કહેવામાં આવે છે કે છેલ્લી ઘડીએ અમે પછી ગુંડાગર્દી ઉપર ઉતરી આવશે ભાજપના અમુક નેતાઓ, બૂથ ઉપર ગોટાળા કરવાના પ્રયત્ન કરશે, નાની મોટી કોઈની હેરાનગતિ કરશે. એ લોકોને કહીએ છીએ, અમારો કોઈ કાર્યકર્તા, અમારો સમર્થક હોય એનો ભૂલથી એ બુસ્કોટ પકડવાની ટ્રાય ન કરતા, નહીતર તમારી આખી જિંદગી યાદ રાખશે. તમે ચાહે ગમે એટલા ગુંડાગર્દી કરતા હોય, અમે કાયદો ભણીને આવ્યા છીએ અને અમને ગુંડાઓની સામે બંધારણ પર ભરોસો છે. ગુંડાઓની ગમે એવડી તાકાત હોય, એ તાકાતની સામે બંધારણની તાકાત અનેક ગણી વધારે છે. આ દેશની અંદર બંધારણ જીવે છે. બંધારણના દુશ્મનોને કહીએ છીએ અમે બંધારણ ભણીને આવ્યા છીએ, અમે કાયદો ભણીને આવ્યા છીએ, અને અમને જે ભણવાનો અધિકાર મળ્યો હતો ને એની તાકાતથી આજે અમે તમારી સામે ઊભા છીએ. કૌરવોની સૈન્ય ભલે ને 100નું હોય, સામે ગોપાલ જેનો સારથી હતો એ 5 પાંડવોની પણ જીત થઈ હતી. આજે અહીંયા ગોપાલ પોતે લડવા આવ્યો છે. કોઈ તાકાત નથી. ગુજરાત વિધાનસભામાં 160 કૌરવો બેઠા છે. એ તમામને ઠેકાણે કરવા માટે આપણે વિસાવદરમાંથી ગોપાલ ઇટાલિયન વિધાનસભા મોકલવો છે. મારી વાત સાથે સહમત છો? હા કે ના? અહીંયાથી ગોપાલભાઈ ઇટાલિયા વિધાનસભામાં જાય એટલે શું ફાયદો થાય એની ટૂંકમાં હું વાત કરવા માટે આવ્યો છું આપની વચ્ચે. કે ગોપાલભાઈ ઇટાલિયા વિધાનસભામાં જશે તો આખા ગુજરાતનું ધ્યાન અત્યારે વિસાવદર વિધાનસભા પર છે. એમાં ખાસ કરી અને ખેડૂતો હોય, સામાન્ય પરિવારમાંથી આવતા લોકો હોય, ગરીબો હોય, ખેત મજૂરો હોય, આ તમામનું ધ્યાન વિસાવદર વિધાનસભા પર એટલા માટે છે
કે ગાંધીનગરમાં જ્યારે કોઈ પણ આપણા યુવાનો આંદોલન ચલાવતા હોય છે, આંદોલનને કચડવાના પ્રયત્ન તાનાશાહી સરકાર દ્વારા થાય છે, ત્યારે એમના માટે બોલનારો ધારાસભ્ય કોઈ નથી. પહેલી વખત આંદોલનમાંથી આવેલો વ્યક્તિ, સામાન્ય પરિવારમાંથી આવેલો વ્યક્તિ, ખેડૂતનો દીકરો અને જેને ગરીબી ખૂબ નજીકથી જોઈ છે, આ વ્યક્તિ વિધાનસભામાં જાય છે એટલે ભાજપની પગની નીચેથી જમીન સરકી રહી છે. અહીંયા વિસાવદરનો જે ઇતિહાસ છે આપણે જોયું છે કે વિસાવદર છે એક ગુજરાતમાં મોડલ છે. ભાજપ વાળા બહાર ખૂબ મોટી મોટી વાતો કરે કે અમે દુનિયાની સૌથી મોટી પાર્ટી છીએ, પણ વિસાવદરની જનતાએ ધોળા દીએ તારોડિયા દેખાડી દેવાનું કામ પણ વિસાવદરની જનતાએ કર્યું છે. અમારી નાની પાર્ટી છે આ બધું ચાલુ થઈ ગયું. ઝટકે ઝટકે રહેશે હમણાં 23 તારીખ સુધી, પછી રેડી. 23 તારીખે ડીજે બીજે લઈને પછી અહીંયા આવવાનું છે. એવું છે. અમે એટલે જમાયત એકવાર જ બન્યા છે. હારા માણસ નામ લીધું ને એટલે આ ગામે તો હાવ નવું કર્યું. એટલે આ ઉમેદવાર અહીંના જમાય હતા. પ્રવીણભાઈ વાંધો નથી, એમ નામ ચલાવવા દો. મને મજા આવી, મજા એટલી આવી છે ને કેમ નામ હાલવાનું. આ વાત રહી ને એ મારે ક્યાંક ખાનગીમાં કોકને મળવું વિધાનસભાની ચૂંટણીની અંદર બે ઉમેદવાર છે સામે. એક ઉમેદવાર છે જે આ વિસ્તારમાં ભારતીય જનતા પાર્ટીના 2 વખત પ્રમુખ રહી ગયા. એક ઉમેદવાર છે જે આ વિધાનસભામાં અત્યારે ઉમેદવાર થઈને આવ્યા છે, પણ જેના પર કરોડો રૂપિયાના ભ્રષ્ટાચારના આરોપો લાગ્યા છે, જેને ખેડૂતોને શોષણ કર્યું હોય, ખેડૂતોને લૂંટ્યા હોય, આવા આક્ષેપો જેના પર થયા છે. આ વિસ્તારની અંદર ઇકો ઝોન ને લઈને જયારે પ્રવીણભાઈ રામ અને અમારી ટીમ લડતી હતી ત્યારે આ ઉમેદવારે એક પણ અવાજ ઇકો ઝોન ને લઈને ઉઠાવ્યો નથી. ભાજપનો એક પણ નેતા નથી કે ઇકો ઝોન ને લઈને લડ્યા હોય. આજે અમે દાવા સાથે ડંકાની ચોટ પર કહીએ કે અમારા પ્રવીણભાઈ રામની આગેવાનીમાં અમારા હજારો સૈનિકો ઇકો ઝોન ને લઈને લડ્યા છે. અને આજે ઇકો ઝોન બ્રેક કરવી પડી છે, સરકાર પણ મજબૂર થઈ છે. મારી વાત સાચી છે. ઇકો ઝોન ની લડાઈમાં અમારા સૈનિકો લડ્યા, પ્રવીણભાઈ લડ્યા, ત્યારે આ સરકારે ઇકો ઝોન પર બ્રેક લગાવવી પડી છે. ઇકો ઝોન આવવાથી શું નુકસાન થાય પ્રવીણભાઈ વાત કરશે તમને, પણ હું તો એ કહેવા આવ્યો છું કે જ્યારે આપણને અહીંયા કમોસમી વરસાદનું વળતર નહોતું મળતું, આજે તલના ભાવ તળિયે આવી ગયા છે. કપાસના ભાવ જે 3000 હોવા જોઈએ, કપાસના ભાવ 1500 ની અંદર છે. ગયા વર્ષે તલના ભાવ જે ગયા વર્ષની વાત કરીએ તો તલના ભાવ 2500-3000 રૂપિયા હતા, જેના કારણે આપણે તલ વાવ્યા. આજે પરિસ્થિતિ એ છે કે તલના 1200-1300 રૂપિયા ભાવ થઈ ગયો છે. ભાજપના એક પણ નેતામાં, સરકારમાં, મંત્રીમાં તાકાત હોય તો ખેડૂતોના પાકના ભાવ મુદ્દે પણ બોલે. અહીંયાથી અમે કહીએ છીએ ખેડૂતોને લૂંટવાનું કામ ભારતીય જનતા પાર્ટીએ કર્યું છે. પાક વીમા યોજના 2016માં લાવવામાં આવી. દરેક ગામડાઓની અંદરથી ખેડૂતોને ખંખેરવાનું કામ કર્યું. મધ્યસ્થીની ભૂમિકામાં ગુજરાત સરકાર હતી. વીમા કંપની 5 વર્ષમાં 50,000 કરોડ રૂપિયા ખેડૂતોના લૂંટીને જતી રહી. આ સરકારની, રાજ્ય સરકારની તિજોરી લૂંટીને જતી રહી, કેન્દ્ર સરકારની તિજોરી લૂંટીને જતી રહી. આજે હું જાહેરમાં પ્રેમપરા ગામથી કહેવા માટે આવ્યો છું કે આ વીમા કંપનીઓ પાછળથી ભાગ બટાઈ આ સરકારમાં બેઠેલા નેતાઓએ કરી છે. અને જો હું ખોટો હોય તો રાજુ કરપડા ઉપર માનહાનિનો કેસ દાખલ કરી દે.
જો હું ખોટો હોય, અમે દાવા સાથે કહીએ છીએ ખેડૂતોને લૂંટવાનું કામ તમારા નેતાઓએ કર્યું છે, ગરીબોને લૂંટવાનું કામ તમારા નેતાઓએ કર્યું છે. અહીંયા આ વિસ્તારની અંદર તો જે ઉમેદવાર આવ્યા છે એના પર કરોડો રૂપિયાની બેનામી સંપત્તિના પણ આરોપ લાગ્યા છે. નવાઈની વાત એ છે કે આટલી વાત તો આટલી ઘટનાઓ ઘટી ગઈ. આજે અહીંયા આવ્યો પછી ખબર પડી, અને તેમ છતાંય હજી ઓલો વેચાઈ ગયેલા પૂર્વ ધારાસભ્ય હજી 2 દી પહેલા એવું કહેતા કે અમે વરરાજો લઈને તમારી વચ્ચે આવ્યા છે. અમે એ કહેવા તમને આવ્યા છીએ કે એક બાજુ ઉમેદવાર ગોપાલભાઈ ઇટાલિયા છે, જેને પ્રમાણિકતાનું બીજું કોઈ સર્ટિફિકેટ આપવાની જરૂર નથી. જાહેર જીવનમાં આટલા વર્ષથી છે. ગુજરાતમાં આમ આદમી પાર્ટીના પૂર્વ પ્રમુખ, હાલ રાષ્ટ્રીય પ્રમુખ રહેલા, પાટીદાર અનામત આંદોલનમાં પણ જેની મહત્વની ભૂમિકા હતી. આ સરકારની સામે મજબૂતાઈથી કોઈ યુવાન આખા ગુજરાતમાં લડતો હોય, તમામ સમાજના લોકો માટે લડતા હોય, ખેડૂતો માટે, ગરીબો માટે લડતા હોય, વિદ્યાર્થીઓ માટે લડતા હોય, બેરોજગાર યુવાનો માટે કોઈ લડતું હોય, તો એ ગોપાલભાઈ ઇટાલિયા લડે છે. આટલો સમય જાહેર જીવનમાં હોવા છતાંય એનું સોગંદનામું વાંચજો, એના નામે આજ પણ એક મોટરસાયકલ નથી, ઘરનું મકાન નથી. આનાથી મોટી પ્રમાણિકતાનું સર્ટી બીજું શું હોય? અમે તમને એ કહેવા આવ્યા છીએ કે અમે કોઈ પૈસાનો અહીંયા રેલમછેલ કરવાના નથી. અમને તમે જાહેરમાં જોશો તો અમારા મોટા મોટા બેનરો, હોર્ડિંગ્સો, પોસ્ટરો આ અમારા તમને નહીં દેખાય, પણ અમે એક વાત કહીએ છીએ, અમારા દિલમાં જઈને જોજો, ખેડૂતો માટે ને ગરીબો માટેનો પ્રેમ ચોક્કસથી દેખાશે. અમે લોકો અધિકારીઓ સામે લડીએ છીએ, અમારી પર કેસ થાય છે, અમે કેસને વહોરીએ છીએ કે ગંદકી દૂર કરવાની બાબતે રજૂઆત કરવા જઈએ, કેસ થાય. ખેડૂતોને કમોસમી વરસાદનું વળતર આપવાની વાત હોય, અતિવૃષ્ટિ થઈ હોય વળતર આપવાની વાત હોય, હાઈ ટેન્શન લાઈન નીકળતી હોય, ખેડૂતોને દબાવી ધમકાવી અને ઉપા પાકમાં જેસીબી જેવા મશીનો હાલતા હોય, ત્યારે એમના માટે અમે લડવા જઈએ અને અમારી માથે કેસ થાય છે. આવા અસંખ્ય કેસ થશે તોય હારશું નહીં. ગમે એવડી મોટી જેલમાં ભાજપના નેતા પૂરી દે તોય હારશું નહીં. બસ કહેવા માટે આવ્યા છીએ કે 19 તારીખે અમને એકલા ન પડવા દેતા, બાકી તમારા માટે આ ખોળિયામ પ્રાણ છે ત્યાં સુધી લડી લેવાની તૈયારી છે. દબાવવા ધમકાવવા વાળી રાજનીતિ ભૂતકાળ થઈ ગયો. અમે જાહેરમાં કહીએ છીએ દબાવવા ધમકાવવા વાળી રાજનીતિ ભૂતકાળ થઈ ગયો. મહેરબાની કરીને કોશિશ ના કરતા. ઘણી જગ્યાએ અમને જાણવા મળે છે કે અમુક લોકો ગામમાં આવીને કહેતા હોય છે કે ભાઈ અહીંયા પ્રચાર ન કરતા, લોકડું ઢીકડું ન કરતા. એને પણ કહીએ છીએ કે જો તમે 10 વર્ષ ભાજપના અહીંયા જિલ્લા પ્રમુખ રહ્યા છો, જો તમે કાંઈક સારું કામ કર્યું હશે તો તમારા કામને લઈને મત માંગવા આવો. આજુબાજુની વિધાનસભામાંથી ધારાસભ્ય અને જેના પિતાશ્રીનું ખૂબ ઉજળું નામ હતું એમનું નામ વાપરીને મત માંગવાનું બંધ કરી દો. તમારામાં તાકાત હોય તો કેશુ બાપાના વિચારોને આજ પણ આગળ લઈ જાઓ. તમારામાં તાકાત હોય તો કેશુ બાપાએ જે સપનું જોયું હતું એ સપનું પૂરું કરવાની વાતને લઈને આવો. તમે કેશુ બાપાની વાતને આગળ લાવતા નથી અને ભ્રષ્ટ ભાજપના નેતાઓ જે છે એ ભાજપના નેતાઓ આજે ખેડૂતોને લૂંટે છે ને તમે એમાં સહભાગી બનવા જાવ છો. ભાજપ પાસે આજે 160 ધારાસભ્ય છે. એનો એક ધારાસભ્ય વધારે જીતશે કે નહીં જીતશે એનાથી કોઈ સરકારને ફેર પડવાનો છે? ફેર નથી પડવાનો. તેમ છતાં એડી ચોટીનું જોર લગાવીને આયા ખટારા સકડા ભરીને ઉતાર્યા છે. એક જાનનો માણા થાય એટલા તો ગાંધીનગર થી આવ્યા છે અને બધા આવીને જૂઠ ફેલાવે, એટલું ખોટું બોલે. હવે આપણે 2 બળદ હોય દાદા, એમાં એક લખણ ખોટો બળદ હોય. એ લખણ ખોટા બળદને કોક ખેડૂની વચ્ચે જ આપણે હમણાં સિટીમાં જઈને કહીએ કે અમારા 2 બળદ મજબૂત છે, ખૂબ કામ કરે છે, ખૂબ સારા હાલે છે, તો સિટીમાં કોક માને. પણ કોઠા હુજ વાળો ખેડૂત હોય, ગામડામાં રહેતો હોય, ખેત મજૂરી કરતો હોય, એને જઈને કહીએ કે આ 2 બળદ હારા છે, એક લખણ ખોટો હોય, ખેડૂત ઓળખી જાય કે ન ઓળખી જાય? આ લખણ ખોટાને ઓળખી જાય. જો 19 તારીખે આ વાત કહેવા માટે આવ્યો છું. 19 તારીખે ઓળખી જવાના છે. આને જો શીકલું નહીં નાખો ને તો તૈયાર થયેલો મોલ ખાઈ જવાનો છે. શીકલું નાખવાનું છે. મને તો એક આગળના એક ગામમાં એક ભાઈએ કર્યું ડેરો હોત નાખી દેવો છે. આ શું દર વખતની ઝંઝટ. જિલ્લા પંચાયત હારી ગયા, પાછા એ કે મારે વિધાનસભા લડવી છે, એટલે જિલ્લા પંચાયતમાં કોઈએ તમને સ્વીકાર્યા નથી અને પાછા વિધાનસભા લડવા માટે આવ્યા છે. મને તો એવું પણ જાણવા મળ્યું કે જિલ્લા પંચાયતમાં બેફામ પૈસા વેર્યા, નાસ્તા કરાવ્યા, ખવડાવ્યું અને અમુક બાબત ગુજરાતમાં પ્રતિબંધ છે રાતે વેચ્યું હોત
તેમ છતાંય પાછું રાતે વેચ્યું તો મને અમુક અમુક ગામડા વાળાએ કીધું મને કે તી પછી 3 મહિના હાલ્યું ઓલે અમને તોય ચૂંટણી હારી ગયા. અહીંયા અમે એક હવે આવ્યા છીએ તમને કે કરોડો રૂપિયા ભલે વાપરે, જિલ્લા પંચાયત હારીને ઘર ભેગા થયા, વિધાનસભા હારીને ઘર ભેગા થયા, હવે ત્રીજી વખત ટેસ્ટર અડાડવા આવ્યા છે. 2 છેડા ભેગા કરીને જે બ્લાસ્ટ થાય બ્લાસ્ટ કરવાનો છે અને કાયમી ધોરણે લખણ ખોટાને ઘરે મોકલી દેવાનો છે. તમારી તૈયારી છે? 2 હાથ ઊંચા કરીને મને જવાબ આપો. તૈયારી છે? અહીંયાથી એક વાત નક્કી કરીને અહીંયાથી ઊભું થવાનું છે આપણે. એમાં ખાસ કરીને મોટી સંખ્યામાં જ્યારે બહેનો ઉપસ્થિત છે ત્યારે મને પૂર્ણ ભરોસો છે કે અહીંયાથી આપણે નક્કી કરીને જઈશું કે આપણા આજુબાજુના ગામમાં આપણા સગાવાલા સંબંધી કોઈ પણ હોય, આપણે એને જઈને કહેવાનું છે કે પ્રવીણભાઈ રામ ઇકોઝોનની લડાઈ લડે છે 2016 થી, રાજુભાઈ કરપડા ખેડૂતો માટે 2017 થી લડે છે. જ્યાં પણ બોલાવે, પછી કચ્છ હોય, રાજુલા હોય, પછી જુનાગઢ હોય, દ્વારકા હોય કે ઉત્તર ગુજરાત હોય, જ્યાં પણ બોલાવે ખેડૂતો, ત્યાં ખેડૂતોની પાસે લડવા જ ખેડૂતો માટે જઈએ છીએ. અને જ્યાં વળતર માત્ર 2.5-3 લાખ રૂપિયા વળતર આપતા એવા હળવદની અંદર અમે 22-25 લાખ રૂપિયા વળતર અપાયું છે ને, જાહેરમાં પણ લાઈવ વિડીયો છે ને કહી શકીએ છીએ. અમે કહી શકીએ છીએ કે જ્યારે ભાજપના નેતા નથી બોલ્યા ત્યારે ખેડૂતો માટે અમે બોલ્યા છીએ. માત્ર 3 લાખ રૂપિયા વળતર આપતા હતા ત્યારે 25 લાખ રૂપિયા વળતર અપાવવા માટેની લડાઈ લડ્યા છીએ. અને અમારા જગતના બાપને 25 લાખનું વળતર મળ્યું છે ને એની ખુશીના આહુડા જ્યારે અમે જોયા છે ને ત્યારે અંદરથી રાજીપો થયો છે કે અમારી લડાઈમાં અમારી પર કેસ થાય, જેલમાં પૂરી દે, પણ આ લડાઈ જે લડીએ છીએ ને એ લડાઈ પણ યોગ્ય દિશામાં છે. આજે અમે તમને કહેવા માટે આવ્યા છીએ કે ઇકોઝોનની લડાઈ 2016 થી ભાઈ લડે છે, પ્રવીણભાઈ. 2017 થી ખેડૂતો માટેની લડાઈ હું લડું છું. મેં આજ દિવસ સુધી ગુજરાતના ખેડૂતો પાસે ક્યારેય કાંઈ નથી માંગ્યું, ખેત મજૂરો પાસે નથી માંગ્યું, આજ દિવસ સુધી સામાન્ય પરિવારના લોકો પાસે નથી માંગ્યું. જ્યારે પણ કોઈનો ફોન આવે છે તો એમના માટે મદદરૂપ થવા માટે હર હંમેશા અમે ઊભા છીએ. આજ પહેલી વખત વિસાવદરના મતદારો પાસે હું ભીખ માંગવા આવ્યો છું કે મારો ભાઈ ગોપાલ ઇટાલિયા ગુજરાતના ખેડૂત અને ગરીબોનો અવાજ બનીને વિધાનસભામાં જાય છે ને એને 19 તારીખે મત આપવાનો છે. આપ સૌની તૈયારી છે? 19 તારીખે ગોપાલભાઈ ઇટાલિયાને અહીંયાથી ઝાડુના નિશાન સામે એવી રીતે મત આપવાના છે કે ઈવીએમ જોવે તો સાંજે 5 વાગે ખબર પડી જવી જોઈએ. ઝાડુ ઝાડુ ઝાડુ. પછી બહેનો ગીત ગાય છે 23 તારીખે. બહેને કીધું જંગી બહુમતીથી, પણ પછી બહેનો ગીત ગાય છે જે મેં પહેલા હમણાં વાત કરી એ મુજબ. બરાબર છે? શેરી વળાવીને હાથ કરું, ગોપાલભાઈ ઘરે આવો, પછી બીજી લાઈન તે દિવસે ઉમેરી દેજો, હાવણો ફેરવીને કમળ સાફ કરું, ભાજપના નેતા ઘરે જાઓ. જેટલા આજુબાજુના ગામડાઓમાંથી, આજુબાજુની વિધાનસભાઓમાંથી ઠેઠ ગાંધીનગર સુધીથી અહીં લાંબા થયા છે. એક જ વાત છે, ખટારા ભરાય એટલા નેતાઓ શા માટે આવ્યા છે? ગોપાલભાઈ ઇટાલિયાને હરાવવા માટે. આ લડાઈ એવી કોઈ માનતું હોય કે આ ગોપાલભાઈ ઇટાલિયાને હરાવવા માટે જ ખાલી આવ્યા છે તો આ વાતને માનતા નહીં, બહુ લાંબુ વિચારજો. ગોપાલભાઈ ઇટાલિયાને હરાવવા શા માટે છે? કરોડો રૂપિયાનો ભાજપના ઉમેદવાર ખર્ચ શા માટે કરે છે? એને ખબર પડી ગઈ છે ગોપાલભાઈ ઇટાલિયા આ વિધાનસભા જીતશે તો અહીંયાથી જે ખેડૂતોનું ભેસાણ તાલુકામાંથી જે ખેડૂતોની સાથે શોષણ થયું છે, ખેડૂતોના કરોડો રૂપિયા, અબજો રૂપિયા ખવાઈ ગયા છે, આનો હિસાબ ગોપાલભાઈ ઇટાલિયા ડંકાની ચોટ પર માંગશે. અહીંયા ઇકોઝોનની વાત કરું તો હું એ પણ આજે પ્રેમપરા ગામમાંથી કહીને જાઉં છું. પ્રવીણભાઈ છે ને પ્રવીણભાઈ એના પ્રણેતા છે લડાઈના, એની હાજરીમાં કહીને જાઉં છું ગોપાલ ઇટાલિયા જીતી જાય કોઈની તાકાત નથી ઇકોઝોન અહીંયા લાગુ કરી શકે, કોઈની તાકાત નથી. હવે એ માણસ કોઈ દિવસ વિધાનસભા ધારાસભ્ય બન્યા નથી, કોઈ ચૂંટણીમાં ગોપાલભાઈ ઇટાલિયા ક્યાંય કોઈ પદ ઉપર એવા મહાપદ ઉપર નથી, અમારી સરકાર નથી, છતાંય જે ઓફિસમાં જાય એ અધિકારીનું ગોપાલભાઈ બહાર નીકળે પછી બીપી માપી લેવાની છૂટ છે, એનું હાઈ બીપી હોય તો જ ગોપાલભાઈ જાહેર જીવનમાં રહે. આ તાકાત છે. અને અમારા બધા યુવાનોની અમને મજા એ છે કે ભણેલા ગણેલા આંદોલનકારી નેતાઓને આમ આદમી પાર્ટીએ એક પ્લેટફોર્મ ઉપર ઉભા કરી દીધા. ગુજરાત આખામાંથી શોધી લીધા ક્યાં ક્યાં ભણેલા ગણેલા લોકો
મજબૂતાઈથી લડે છે. આ તમામ લોકોને ભેગા કરીને એક પ્લેટફોર્મ ઉપર લાવી દીધા. આજે પ્રેમપરા ગામના આંગણેથી જે આજુબાજુમાં રહેલા ભાજપના નેતાઓ જે મોટી મોટી વાહિયાત વાતો કરતા હોય એને કહીએ છીએ અમે એકલા હાથે જ્યાં આંદોલન કર્યા છે ને ત્યાં સરકારને હંફાવી છે. અત્યારે તો બધા એક પ્લેટફોર્મ ઉપર છો એટલે માપમાં રહી જાય. અત્યારે બધા એક પ્લેટફોર્મ ઉપર છીએ અને મજબૂતાઈથી કાયદાકીય લડાઈ જે કાંઈ લડવાની થાય સંપૂર્ણ તાકાત ધરાવીએ છીએ. આ સરકારનું નાક કેમ દબાવવું એ પણ અમને સારી રીતે આવડે છે. હવે વાત કરીએ ગોપાલભાઈને હરાવવા માટે આટલા બધા નેતાઓ શા માટે આવ્યા છે? ગોપાલભાઈને હરાવવા માટે એટલે આવ્યા છે કે વિસાવદર વિધાનસભાની ચૂંટણીનું પરિણામ આવતી 2027 નું પરિણામ નક્કી કરવા જઈ રહી છે. નક્કી 2027 માં શું થશે? જેને ડાયરીમાં લખવું હોય લખી લેજો. અહીંયા કેમેરા ચાલુ છે ને કહીને જાઉં છું કે 23 તારીખે વિસાવદર વિધાનસભામાં ગોપાલભાઈ ઇટાલિયા જીતે એટલે હું ભવિષ્યવાણી કરું છું 2027 માં ભાજપના મૂળિયા ગુજરાતમાંથી ઉખાડી નાખવાના ખેડૂતો. અને મારી છેલ્લી વાત, પરેશભાઈ ગોસ્વામી આપણા અહીંયા ખૂબ હવામાનના નિષ્ણાત છે. પરેશભાઈ મને થોડા દિવસ પહેલા મળ્યા ત્યારે પરેશભાઈએ મને કહ્યું કે વિસાવદરમાં એક નવી સિસ્ટમ સક્રિય થઈ છે, થોડું હવામાનમાં ફેરફાર થવાનો છે અને એની અસર 19 તારીખે ખૂબ મોટી માત્રામાં દેખાશે. અને 23 તારીખે જેટલા પણ કટકી બાજો છે એની ઉપર આફત આવવાની હોય આવું હવામાન વિભાગ જણાવે છે. અને પરેશભાઈની વાતમાં આપણે સહમત છીએ. મને પણ દેખાય છે વિસાવદરની જનતાનો ઉત્સાહ જોઈ મેં મારી જિંદગીમાં આજે હું એક વાત તમને કરીને જાઉં છું, મેં મારી જિંદગીમાં આટલો ઉત્સાહ કોઈ ઉમેદવાર માટે જોયો હોય ને તો એ ગોપાલ ઇટાલિયા માટે મેં જોયો છે. સ્વયંભૂ લોકો ઉમટી પડ્યા છે, હજારોની સંખ્યામાં ઉમટી પડ્યા છે. ભાજપના નેતાઓ હાર બાળી ગયા છે. જેને બચાવવા માટે થઈને આવનાર 2027 ની સરકાર બચાવવા માટે થઈ, સરકાર ફરી વખત 27 માં ભાજપને બનાવી છે એના માટે થઈ અને વિસાવદરમાંથી ગોપાલભાઈને હરાવવાના પ્રયત્ન થાય છે. આ લડાઈ હું પહેલા પણ કહેતો ને આજ પણ કહું છું, આ લડાઈ ગોપાલ ઇટાલિયાની અને ભાજપની નથી. આ લડાઈ ગુજરાતભરના ખેડૂતોના સ્વાભિમાનની લડાઈ છે. આ લડાઈ ગુજરાતના આવનાર ભવિષ્ય નક્કી કરનારી લડાઈ છે.